મોડાસાથી રામદેરા માટેની સ્લીપર કોચ બસને આજે લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી। અગાઉ અપાયેલી બસમાં મિની બસ હતી, જેને કારણે શ્રદ્ધાળુઓને અગવડતા પડતી હતી। રાજસ્થાનમાં રામદેવરા સુધી 600 કિલોમીટર સુધીની લાંબી સફરને સરળ ગણતરા માટે સરકાર દ્વારા નવીન સ્લીપર બસ આપવામાં આવતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે, જેથી બેઠકમાં 30 સીટ તેમજ સ્લીપર માટે 15 સીટ ફળવાઈ છે। મોડાસા બસ પોર્ટથી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહજી પરમાર અને ભાજપ પ્રમુખ ભીખો ઠાકોરના હસ્તે લીલી ઝંડી આપીને બસને રવાના કરાઈ હતી। દરરોજ સાંજે 3 વાગે નીકળી બસ સવારે 7 વાગે રામદેવરા પહોંચશે। રોજ મોડાસાથી રામદેવરા સ્લીપર કોચ એટલે કે બસ શરૂ કરવામાં આવી છે। આ અગાઉ સાદી બસ રામદેવરા ચાલતી હતી, એમાં પણ ટ્રાફિક પૂરતો મળતો હતો, પણ લાંબો રૂટ છે એટલે સ્લીપર કોચના નાતે મુસાફરોને ખૂબ સારી સુવિધા મળે એના માટે રાજ્ય સરકારે ચિંતા કરીને આ એક મોડાસા ખાતે સ્લીપર કોચ બસ આપવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ખૂબ રાહત રહેવાની। નીતેન્દ્ર પટેલ, અરવલ્લી।